આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર હાર્ટકેશ કોમ્પ્લેક્સ બીજો માળ છઠ્ઠી બારી ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. ધ પાવર ઓફ પ્રેયર ઇઝ અ સ્ટોરી ફ્રોમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ્સ બુક વિંગ્સ ઓફ ફાયર. ધ પાવર ઓફ પ્રેયર પ્રાર્થનાની શક્તિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા વિંગ્સ ઓફ ફાયરમાંથી લેવાયેલી એક વાર્તા છે. In this story, he tells us what he learned from his father about God and prayer. આ વાર્તામાં તેઓ પોતાના પિતા પાસેથી ભગવાન અને પ્રાર્થના વિશે શું શીખ્યા તે જણાવે છે. કલામ was a great scientist, but he also believed deeply in the power of faith. કલામ એક મહાન વૈજ્ઞાનિક હતા, પરંતુ તેઓ પ્રાર્થના અને શ્રદ્ધાની શક્તિમાં પણ ઊંડો વિશ્વાસ ધરાવતા હતા. કલામ lived in a town called Rameshwaram. His father, Jainul Abdin, was a very simple and wise man. કલામ રામેશ્વરમ નામના શહેરમાં રહેતા હતા. તેમના પિતા જૈનુલ આબદીન ખૂબ જ સાદા અને બુદ્ધિશાળી માણસ હતા. રામેશ્વરમ was a very sacred place for Hindus because of the Shiv temple, yet the Muslims and Hindus lived as friendly neighbors. રામેશ્વરમ હિન્દુઓ માટે શિવ મંદિરના કારણે એક પવિત્ર સ્થળ હતું, છતાં ત્યાં મુસ્લિમો અને હિન્દુઓ મિત્રતાપૂર્વક પડોશી તરીકે સાથે રહેતા હતા. This shows that Kalam was raised in an environment where respect for all religions was the most important value. આ વાત દર્શાવે છે કે કલામનો ઉછેર એવા વાતાવરણમાં થયો હતો જ્યાં તમામ ધર્મો પ્રત્યે સન્માન સૌથી મહત્વપૂર્ણ મૂલ્ય હતું. Every day, his father would go to the mosque to pray. Kalam saw that people of different religions lived happily in his town. This taught him that all religions teach the same thing, peace and love. દરરોજ કલામના પિતા મસ્જિદમાં પ્રાર્થના કરવા જતા. કલામે જોયું કે તેમના શહેરમાં અલગ અલગ ધર્મના લોકો સુખ શાંતિથી સાથે રહેતા હતા. આમાંથી તેમને શીખ મળી કે બધા ધર્મો એક જ વાત શીખવે છે, શાંતિ અને પ્રેમ. When Kalam was a child, he asked his father, "Why do we pray?" His father gave a beautiful answer. જ્યારે કલામ બાળક હતા ત્યારે તેમને પોતાના પિતાને પૂછ્યું, "અમે પ્રાર્થના કેમ કરીએ છીએ?" ત્યારે તેમના પિતાએ ખૂબ સુંદર જવાબ આપ્યો. Prayer is not just saying words, it is a way to connect our soul with the universe. પ્રાર્થના માત્ર શબ્દો બોલવાનો ક્રમ નથી, તે આપણા આત્માને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડવાનો એક માર્ગ છે. When we pray, we forget if we are rich or poor, we forget our age or our religion, we all become one. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે અમીર કે ગરીબ હોવાની ભાવના ભૂલી જઈએ છીએ. આપણે ઉમ્ર કે ધર્મ ભૂલી જઈએ છીએ. આપણે બધા એક બની જઈએ છીએ. Kalam's father taught him that we should not be afraid of problems. કલામના પિતાએ તેમને શીખવ્યું કે જીવનની મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહીં. Throughout his life, even when he became a famous scientist, Kalam never forgot these simple spiritual lessons. કલામના પિતાએ તેમને શીખવ્યું કે જીવનની મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહીં. જીવનભર જ્યારે તેઓ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક બન્યા ત્યારે કલામે આ સરળ આધ્યાત્મિક પાઠ ક્યારેય ભૂલ્યા નહીં. He showed the world that a person can be a man of science and a man of God at the same time. તેમણે દુનિયાને બતાવ્યું કે માણસ એક સાથે વિજ્ઞાનનો માણસ અને ભગવાનમાં વિશ્વાસ રાખનાર માણસ બની શકે છે. He said that hard times are a chance to look inside ourselves and learn. તેમનું માનવું હતું કે મુશ્કેલ સમય આપણને આપણા અંદર ઝાંખી કરવા અને શીખવાની તક આપે છે. When we are sad or in trouble, prayer gives us the strength to keep going. It helps us feel calm and brave. જ્યારે આપણે દુઃખી હોઈએ અથવા મુશ્કેલીમાં હોઈએ ત્યારે પ્રાર્થના આપણને આગળ વધવાની શક્તિ આપે છે. તે આપણને શાંત અને બહાદુર બનાવે છે. Many people think science and God are different, but Kalam believed they go together. ઘણા લોકો માને છે કે વિજ્ઞાન અને ભગવાન એકબીજાથી અલગ છે, પરંતુ કલામ માનતા હતા કે બંને સાથે સાથે ચાલે છે. He believed that science helps us build things, but faith helps us become better human beings. તેમનું માનવું હતું કે વિજ્ઞાન આપણને વસ્તુઓ બનાવવામાં મદદ કરે છે, જ્યારે શ્રદ્ધા આપણને સારા માનવી બનાવે છે. He felt that a divine power, God, always helps us if we work hard and have faith. તેઓ માનતા હતા કે જો આપણે મહેનત કરીએ અને શ્રદ્ધા રાખીએ તો એક દૈવી શક્તિ, ભગવાન, હંમેશા આપણને મદદ કરે છે. Dr. Kalam teaches us that prayer is a very powerful tool. It makes us humble and gives us hope. He shows us that having faith in a higher power can help anyone achieve great success in life,
just like he did. ડૉક્ટર કલામ આપણને શીખવે છે કે પ્રાર્થના એક અત્યંત શક્તિશાળી સાધન છે. તે આપણને વિનમ્ર બનાવે છે અને આપણને આશા આપે છે. તેમણે સાબિત કર્યું કે ઊંચી શક્તિમાં વિશ્વાસ રાખવાથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં મહાન સફળતા મેળવી શકે છે, જેમ કે તેમણે મેળવી.